आज मैं आपको मिलवाने वाला हूँ एक ऐसी हार्ड वर्किंग वुमन से जो अपने हाथों से ही बनाती है पापड़ पोहा का चिवड़ो और ये सब कुछ घर जैसा शुद्ध और फ्रेश तैयार करती है। ऐसे लोकल बिजनेस को सपोर्ट करने की बहुत ज़रूरत है क्योंकि ये सिर्फ खाना नहीं है, ये उनकी मेहनत और कहानी भी है। तो चलिए देखते हैं पापड़ पोहा की फुल मेकिंग। लेकिन वीडियो में आगे बढ़ने से पहले अगर आप चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूलेगा ताकि ऐसी इंस्पायरिंग जर्नी की स्टोरी आपको मिलती रहे। और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। આજે આપણે નાસ્તા બનાવી રહ્યા છે। આ પાપડ પૌવાનો ચેવડો બની રહ્યો છે, સૂકો પાપડ પૌવાનો ચેવડો। આ જૈન લોકો બી ખાઈ શકે। આ નાસ્તાની આઈટમ છે, સૂકો નાસ્તો છે। આ પૌવા છે, એને આપણે શેકીએ છીએ। આ નાસ્તા સાથે ખાઈ શકે, લોકો ટ્રાવેલિંગમાં લઈ જઈ શકે। આ વખતે સૂકા નાસ્તા લઈને આવેલી છું, જેમ કે પાપડ પૌવાનો ચેવડો છે, મકાઈનો ચેવડો છે, પૂરી છે, પછી ઘઉંની પૂરી, પછી ફરસી પૂરી, જીરા મેંદાની પૂરી, ચકરી છે, સાબુદાણાના ચેવડો છે, સિંગ પાક છે, એવી રીતના ચૂરમાના લાડુ છે। એવા બધા નાસ્તા લઈને આ વખતે આવી છે। આ વસ્તુ મને 3 વર્ષ થયા આ સૂકા નાસ્તાને, અને જે આપણે મિસલ પાવ ને બધું જે છે એ બધું તો આજે 6 વર્ષ એને થયા। આ ચેવડો શ્રી અન્નપૂર્ણા મહિલા ગૃહ ઉદ્યોગનો ફેમસ ચેવડો છે, પાપડ પૌવાનો ચેવડો। આ લીમડો છે, કડી પત્તો છે, આપણે સિંગ નાખી અને લોકો ચેવડો બનાવતા હોય છે, તમે કંઈક અલગ બનાવ્યો હોય તેનું શું કારણ છે અને શું ટેસ્ટ રહેવાનો છે? આ ટેસ્ટ આખો અલગ છે। આમાં એકદમ ઓછું તેલ છે અને આમાં મસાલો જ પીળાની જરૂર જ નથી। આ જે મસાલો જે છે ને એ ટોટલ હોલસમ મસાલો છે, જે આનો આખું ફ્લેવર આવી જાય છે, તો પીળાની જરૂર નથી પડતી। અને આ ઓછા તેલમાં બનેલો છે, એકદમ ઓછા તેલમાં બનેલો છે। આમાં કોઈ બી વસ્તુ ફ્રાય કરીને નથી નાખી। હવે આપણે પાપડ જે આપણે રોસ્ટ કર્યા છે, હવે આપણે એને ક્રશ કરવાના છે। આ પાપડ નાખીને બી ચેવડો ખવાય અને પાપડ વગર પણ ચેવડો ખાઈ શકે। જે લોકોને પાપડ વગર ખાવું હોય તે સિમ્પલ ચેવડો બી ખાઈ શકે છે। હા, આપ જેમ પૂછો છો કે પાપડ વગર પણ કસ્ટમાઇઝ થઈ શકે, હા આપણે કરી આપીએ છીએ। પાપડ વગર પણ આપણે બનાવી આપીએ છીએ। ઘણાને પાપડ સાથે ફાવે છે, ઘણાને પાપડ વગર ફાવે છે, તો આપણે જેમ ઓર્ડર આવે તેમ આપણે બનાવી આપીશું। આ જેમ જોઈ શકો છો તેમ ઓઇલ પણ એકદમ મિનિમમ આપણે નાખ્યું છે। ઓર્ડર માટે 2 દિવસ પહેલાં જણાવવું પડશે। આ જે બધું અહીંયા જે છે એ પ્યોર શુદ્ધ છે, સાત્વિક છે અને આ લાંબો સમય સુધી રહી છે। ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ લઈ જઈ શકો છો। આમાં થેપલા છે, 6 મહિના સુધી પણ તમે વેક્યુમ પેક કરીને પણ લોકો લઈ જાય છે। મારું લોકેશન છે શ્રી અન્નપૂર્ણા મહિલા ગૃહ ઉદ્યોગ, શોપ નંબર 12, હેપી હોમ, DRB કોલેજ પાસે।